ફેમિલીને મારા નમસ્કાર. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આજે તમને બતાવવા જઈ રહ્યા છે કે આરસીએમના રિઝલ્ટ તમારી સામે છે. 1977ની સાલથી કાપડ ઉદ્યોગમાં કંપની કામ કર્યો. એમને 23 વર્ષ લગન કાપડ ઉદ્યોગમાં કામ કર્યું. પછી એમને કંપનીના માલિકને પીસી સાહેબને એક એવો વિચાર આવ્યો કે ભારતની અંદર જે આપણે લોકો જે પ્રોડક્ટ વાપરે છે, જે લોકો પ્રોડક્ટ વાપરે છે ને એ લોકો ગરીબ બનતા જાય છે, જે ખોટી એડવર્ટાઇઝ કરીને પકડે છે ને ખાલી એ લોકો અમીર બનતા જાય છે. તો એ કે આપણે પ્રોડક્ટ જ એવી લોન્ચ કરવી, પ્રોડક્ટ એવી બનાવી કલર કેમિકલ વગરની 100% શુદ્ધ નેચરલ, કે જે લોકોને હેલ્ધી દવા મુક્ત બની શકે, વ્યસન મુક્ત પણ બની શકે અને લોકોને ઘરે ઘરે જાગૃતતા માટે મેસેજ પહોંચાડી શકીએ. તો એક આ અભિયાનની અંદર મારો એવો ટાર્ગેટ છે, ટૂંક સમયની અંદર મારે 1 લાખ વ્યક્તિને દવા છોડાવવાની છે. બીજા નંબરમાં 700થી પ્લસ લોકોને દવા મુક્ત કરી ચૂક્યા છે. 700 લોકોને 4 વર્ષની અંદર. કે એક ખાલી રસોડાનો સામાન બદલવાનો, માનો કે તેલ, મીઠું, મરચું, હળદર બધું માર્કેટમાં લેવી જ છીએ, આપણે ઓલરેડી લેવી છીએ, અને એની અંદર કેટલું કલર કેમિકલ છે આપણને કાંઈ ખબર નથી. અને હું જે તેલની જે તમને આ જે બેનર ઉપર જે ફોટો તમને તેલનો જે બતાવવામાં આવ્યો છે, આ તેલ તમે રિસર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે. હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન ઓઇલ એનું નામ છે. હેલ્થને માટે 100%. આપણા આ તેલને ડૉક્ટર મનમોહન સિંહ, પછી પ્રતિભા દેવીસિંહ પાટીલ, એપીજે અબ્દુલ કલામ સાહેબ, આપણે દિનશા પટેલ, આ બધા લોકોએ તેલની એવોર્ડ આપેલો. હાર્ટ સ્પેશિયલિસ્ટ જે ડૉક્ટર છે, પીજીઆઈ ચંદીગઢના ડૉક્ટર, એ વ્યક્તિએ પણ હાર્ટ સ્પેશિયલિસ્ટ વચ્ચે એ વ્યક્તિએ કીધું કે હાર્ટની બીમારીઓથી બચવા માટે આ હેલ્થ ગાર્ડ તેલ વાપરવાની સલાહ છે. આ એવોર્ડ મળેલા છે તેલને. અને અમે ઘરે ઘરે રોજે રોજ લોકોને સમજાવી છે, મેસેજ આપી છે, કારણ કે સારી વસ્તુ ખવાય પણ દવાખાને ન જાય. ઘણા બધા લોકોનું એ સૂત્ર છે કે સારો ખોરાક ખવાય પણ દવા ન ખવાય. તો આપણે અહીંયા ટાઉન હોલમાં જે ઓલું સ્વામી સદનું દવાખાનું જે રહ્યું એની સામે ટાઉન હોલ નગરપાલિકાનું છે, અહીંયા કંઈ આજે સાંજે કાર્યક્રમ છે. જે ગુજરાત લેવલે જે ટોપ વ્યક્તિ જે દિનેશભાઈ સેલડિયા સાહેબ પોતે આવી રહ્યા છે, અને એ વ્યક્તિને પોતે 10થી 12 કંપનીઓ પોતાની ચાલે છે, ઇન્ડસ્ટ્રીઝ, કે જે પહેલેથી ખૂબ વ્યક્તિ ખૂબ ધનવાન છે, પણ છતાં એ વ્યક્તિ આ અભિયાનને શા માટે સમર્પિત થઈ ગયા છે કે આની અંદર લોકોને સેવા, સંસ્કાર અને 100% મેસેજ પહોંચાડવાનો સંકલ્પ છે. મારું પણ આ સંકલ્પ છે આ અભિયાનની અંદર કે 1 લાખ વ્યક્તિને દવા છોડવાની છે. અને ટૂંક સમયની અંદર તે સાહેબ બોટાદની અંદર જો ગણવીને સાહેબ તો સારા સારા અધિકારી લોકો પણ આપણી ટીમમાં છે. હાલો, નમસ્કાર. શું નામ તમારું? ગણજીરિયા રમેશભાઈ ગંગારામભાઈ. બરોબર. તો તમને પેલા શું પ્રોબ્લેમ હતો? મારે 400 થી 500 ડાયાબિટીસ હતું, રનિંગ. બરોબર. તો તમે શું વસ્તુ વાપરી તો તમને કેટલા ટાઈમથી વાપરી? મેં 7 દિવસથી 5 થી 7 દિવસમાં ગામા ઓરિજિનલ, ન્યૂ ઇમેજર, પછી આ મર્યું રસ સ્પેશિયલ ડાયાબિટીસ માટે. અત્યારે મારે 180 ડાયાબિટીસ હાલમાં છે. કેટલા દિવસથી તમારે? 7 દિવસ. બરોબર. 7 દિવસમાં એવું રમેશભાઈને જોરદાર રિઝલ્ટ છે જે 400 થી 500 ડાયાબિટીસ રહેતું, પણ છતાંય 2 વર્ષથી દવા ખાતા ને 2-3 વર્ષથી દવા ખાતા છતાંય કોઈ પ્રોબ્લેમમાં ફેરફાર નહોતો થયો. તો એમને આપણે ગામા ઓરિજિનલ આપી છે, વેજ ઓમેગા આપી છે અને મધુસંયમ રસ આપ્યો છે. તો એમને 7 દિવસની અંદર 180 ડાયાબિટીસ નોર્મલ થઈ ગયું છે. હજુ તમે 2 મહિનાની અંદર હાવ ડાયાબિટીસ નોર્મલ થઈ જશે. એ 100% આરસીએમની પ્રોડક્ટની તાકાતની વાત છે.